નમસ્કાર મિત્રો, હું છું વિશાલ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ફાર્મર રજિસ્ટ્રેશન વિશે જોવાનું છે. હાલ ગુજરાતમાં અને ઇન્ડિયા લેવલે ફાર્મર રજિસ્ટ્રેશન થઈ રહ્યા છે, તો એના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું કે તમે જાતે પણ ઘર બેઠા આ રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકો અને આગળમાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. હવે મિત્રો, સૌથી પહેલાં તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે તમારું જે આધાર કાર્ડ હોય તેમાં ફોન નંબર જોડેલો હોવો જોઈએ. એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને 7, 12 અને 8 આનો જે દાખલો હોય એ વસ્તુ આપણે સાથે રાખવાની હોય છે. સાથે સાથે તમને એ પણ ખબર હોવી જોઈએ કે તમારો કયો સર્વે નંબર બોલાતો છે અને પોતાના ગામમાં જમીન છે, બીજા ગામમાં જમીન છે, એ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી એ છે કે તમારી ધારો કે એક ગામથી લઈને 2-3 ગામમાં તમારી પોતાની જમીન બોલાતી હોય, તો સૌથી પહેલાં તો તમારે એક જ ગામનું જેમાંથી તમને 2000 રૂપિયા કે એવા કંઈ મળતા હોય તે, એટલે કે જે હપ્તા ચાલુ હોય તો તે જગ્યાનું તમે સૌથી પહેલાં તો રજિસ્ટ્રેશન કરી દો. ત્યારબાદ આ અપ્રુવલ થાય ત્યારબાદ તમે આ જે બીજા ગામના જે સર્વે નંબર હશે તે તમે એડ કરી શકો. તો આ ફાર્મર રજિસ્ટ્રેશન કોના માટે જરૂરી છે? જેમ કે તમારે જે 7, 12માં જે નામ આપ્યા હોય તેમના માટે એમણે આ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને તેમાં પણ જેમને 2000 રૂપિયાના જે હપ્તા મળતા હોય તો એમણે તો વહેલી તકે કરાવી દેવાનું છે અને એ પણ ફરજિયાત છે. તો એના માટે કઈ વેબસાઇટ છે એ પણ જોઈએ. અને આ જે વિડીયો છે તે ગુજરાતના જે ફાર્મર છે તેના માટે, તે લોકોના રજિસ્ટ્રેશન માટે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે. અને બાકીના વિડીયોમાં આગળ ચર્ચા કરશું ત્યારે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ કે આગળ ફોર્મ કેવી રીતે ભરાય અને શું ધ્યાનમાં રાખવાનું છે, કઈ ટાઈપની એરર આવશે, તેના વિશે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર ફોર્મ ભરતા આપણે વાત કરીએ. તો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જઈએ. તો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છે. તો કોમ્પ્યુટરની સ્ક્રીન પર આપણે સૌથી પહેલાં ગુજરાત માટે એગ્રીસ્ટેકનું સર્ચ કરવાનું છે. એગ્રીસ્ટેકમાં જઈને અહીં લખ્યું જ છે કે gj.fr.agristek.gov.in. આ વેબસાઇટ ગુજરાત માટે છે. તો આ લિંક પર આપણે ક્લિક કરીએ, ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક. આ રીતે એના પર ક્લિક કરતાની સાથે જ એની જે વેબસાઇટ ઓપન થશે અને અહીં અહીંયા જે સિલેક્ટ કરવાનું છે તે ફાર્મર પર કરીએ. ફાર્મર પર ક્લિક કરતાની સાથે જ અહીં એક નવું યુઝર એકાઉન્ટ યુઝર એકાઉન્ટ ક્રિએટ કરવાનું હોય છે. તે આપણે અહીં ક્લિક કરીએ તો આપણે પોતાનો જે આઈડી બનાવવાની હોય તો તેમાં પોતાનો એકાઉન્ટ નંબર અને પાસવર્ડ બનાવવાનો હોય છે. તો અહીં આવ્યું છે આધાર ઈ-કેવાયસી. ઈ-કેવાયસી એટલે અહીં આધાર કાર્ડ નંબર નાખીને ઈ-કેવાયસી કરવાનું રહેશે. તો આપણે પોતાનો આધાર કાર્ડ નંબર નાખી દઈએ. એટલે આધાર કાર્ડ નંબરની નાખતાની સાથે જ એમાં જે ફોન નંબર જોડેલો હશે તે ફોન નંબર પર ઓટીપી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરવાનો રહેશે, જેથી આપણે એનું ઓથેન્ટિકેશન કરી શકીએ ઓટીપી દ્વારા. તો મારો આધાર કાર્ડ નંબર નાખી દીધો અને હું એને સબમિટ કરું છું. સબમિટ કરતાની સાથે જ ઓટીપી ગયો હશે, જે 6 નંબરનો હશે. તો આપણે એમાં ઓટીપી એન્ટર કરી નાખીએ. હવે મારા પર ઓટીપી આવી ગયો છે તો ઓટીપી નાખીએ. ઓટીપી નાખતાની સાથે જ અહીં આપણે વેરીફાઈ કરવાનું રહેશે. વેરીફાઈ કરવાની સાથે આ રીતે હવે ખુલશે. અહીં વેરીફાઈડ ઓકે, આધાર નંબર વેરીફાઈ ઓકે થઈ ગયો અને તમારું કેવાયસીની જે ડિટેલ હશે તે ડિટેલ આવી ગયા છે. જન્મ તારીખ ને એવું, આઈડેન્ટિફાયર નેમ ઇન ઇંગ્લિશ ને એવું બધું લખેલું છે, આ રીતે આવી ગયું છે. અહીં ફરીથી અહીં મોબાઈલ નંબર નાખવાનો છે. પ્રોવાઈડ મોબાઈલ નંબર ટુ લિંક વિથ એગ્રીસ્ટેક પ્લેટફોર્મ. આ વસ્તુ અહીં ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે ધારો કે અહીં જે મોબાઈલ નંબર આપશો તો એ તમારે ડાયરેક્ટ ફાર્મર રજિસ્ટ્રેશન સાથે લિંક થઈ જશે. એટલે કે તમારો જે આ મોબાઈલ નંબર તે ફાર્મર રજિસ્ટ્રી સાથે જોડાઈ જશે. એટલે કે તમારા એક યુનિક નંબર રહેશે. એક જ ખેડૂતનું એક નંબર પર અહીં જે મોબાઈલ નંબર આપો તો એક ખેડૂતનું એક નંબર પર જ લિંક થશે. આધાર કાર્ડમાં એકબીજાના જોડેલા હોય તો વાંધો નહીં, પરંતુ આ એક ખેડૂત માટે એક જ મોબાઈલ નંબર રહેશે. તે વસ્તુ ધ્યાનમાં રાખવાની. ધારો કે તમારા પરિવારમાં 4 જણાનું 7, 12માં નામ બોલાતા હોય તો તેના માટે બધાના માટે આપણા સેલ્ફમાં રજિસ્ટ્રેશન કરો તો બધાના માટે અલગ અલગ મોબાઈલ નંબર જરૂરી છે, એટલે કે યુનિક રહેવો જોઈએ. એટલે ફરીથી તે જ નંબરથી અહીં લિંક કરશો, અહીં નંબર નાખશો રજિસ્ટર કરવા માટે, તો તમારે ઓલરેડી આ મોબાઈલ નંબર રજિસ્ટર થઈ ગયો છે એ રીતે બતાવશે. એટલે તમારે અલગ યુનિક નંબર નાખવાનો છે. એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ તો એક ખેડૂતનું આ એક નંબર પર રજિસ્ટ્રેશન થશે. આધાર કાર્ડ સાથે જોડેલો નંબર તે અલગ વસ્તુ છે, તેમાં તમારે ઓટીપી માટે આવી શકે, પણ આ એક નંબર હોવો જરૂરી છે.
તો હું મારો જે નંબર છે તો તે નાખી દઉં, એટલે કે જે બીજા કોઈ મારા ફેમિલીમાં જેમનું રજિસ્ટ્રેશન કરું તેમની સાથે જોડાયેલો નહીં હોય. એટલે આ મોબાઈલ નંબર એન્ટર કરી દઉં એટલે એના પર પણ ઓટીપી જશે. આ રીતે અહીં મોબાઈલ નંબર લખ્યો અને બહાર ક્લિક કરું એટલે ઓટોમેટિક ઓટીપી જશે. અહીં ઓટીપી આવી ગયો છે. ઓટીપી નાખવાનું પોપઅપ ઓપન થયું છે. અહીં વેરીફાઈ મોબાઈલ નંબર લખેલો છે. ઓટીપી નાખી દઈશું એટલે તમારા આ મોબાઈલ નંબર આ એકાઉન્ટ સાથે રજિસ્ટર થવા માટે માન્ય ગણાશે. ઓટીપી નાખી દીધો અને વેરીફાઈ કરીએ એટલે તમારા મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયો. જે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે આ મોબાઈલ નંબર યુઝ થાય. અને આધાર કાર્ડ નંબર સાથે જોડેલો તે અલગ વસ્તુ છે. એટલે કે આ તમે પોતાની પસંદગીનો મોબાઈલ નંબર એડ કરી શકો, પણ તે એક જ વ્યક્તિ માટે થશે એટલે સેલ્ફમાં રજિસ્ટ્રેશન કરો તો. હવે અહીં આપણે પાસવર્ડ લખવાનો છે. પાસવર્ડ લખી નાખીએ અને ફરીથી અહીં રીએન્ટર પાસવર્ડ કરીએ. ફરીથી નાખવાનો રહેશે. આલ્ફાબેટ અને એ રીતનો તમારો નંબર હોવો જોઈએ, જેમ કે ABC@123 આ રીતે તો નહીં હોય, પણ આ રીતનો એક બનાવવાનો હોય છે. પછી ક્રિએટ માય એકાઉન્ટ તેમાં જઈએ એટલે તમારું અહીં લખાઈ ગયું કે રજિસ્ટ્રેશન તમારું સક્સેસફુલ થઈ ગયું છે. યોર યુઝર એકાઉન્ટ હેઝ બીન સક્સેસફુલી એક્ટિવેટેડ. યુ કેન નાવ લોગિન ઇનટુ રજિસ્ટર એન્ડ મેનેજ યોર એકાઉન્ટ. એટલે કે તમે રજિસ્ટર થઈ ગયું એટલે તમે અંદર તમારી ડિટેલ ભરી શકો લોગિન કરીને. ઓકે કરીએ. અહીં જે ફાર્મરનો ઓપ્શન છે એમાં જવાનું છે. અને અહીં જે મોબાઈલ નંબર તમારો રજિસ્ટર થયો આધાર કાર્ડમાં નહીં, પણ તમે જે બીજી વખત તમે મોબાઈલ નંબર આપ્યો એ રજિસ્ટર થયો હોય એ નંબરથી તમારે લોગિન કરવાનું રહેશે. અથવા તમને પાસવર્ડથી કર્યું હોય તો પાસવર્ડ નાખી શકો, અથવા તો ઓટીપીથી કરી શકો. મેં પાસવર્ડ નાખી દઉં, ઓટીપી ન આવે એ માટે. હવે અહીં કેપ્ચા કોડ નાખવાનો છે. કેપ્ચા કોડ નાખીએ પછી ત્યારબાદ આપણે લોગિન કરવાનું છે. લોગિન કરવાની સાથે જ આ રીતને પેજ ઓપન થશે. અહીં લોગિન થઈ ગયું છે. થોડીક વાર અહીં રાહ જોવાનું, કારણ કે કોઈ વાર તમારી ઇન્ટરનેટની સ્પીડ સારી ન હોય તો અહીં થોડુંક આવતા વાર લાગે. થોડીક વાર રાહ જોઈને અહીં તમારી ડિટેલ આવી જશે. યોર કેવાયસી ડિટેલ આર એસ બિલો, એટલે તમારી જે કેવાયસી કરેલું છે તેની ડિટેલ અહીં છે, એ આધાર કાર્ડમાંથી ફેચ કરવામાં આવેલી છે. પછી અહીં તમારો જે મોબાઈલ નંબર લિંક કર્યો છે એગ્રીટેકના પ્લેટફોર્મ પર તે અહીં તમારો મોબાઈલ નંબર દેખાશે. પછી અહીંયા આપેલું છે રજિસ્ટર એઝ ફાર્મર. હવે ફાર્મરનું ખરેખર રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે. રજિસ્ટર એઝ ફાર્મર આ રીતે કરીએ તો અહીં આપણને જે મોબાઈલ ચેન્જીસ કન્ફર્મેશન, એટલે કે તમે ડુ યુ વોન્ટ ટુ ચેન્જ યોર રજિસ્ટર મોબાઈલ નંબર, એટલે કે તમે જે મોબાઈલ નંબર રજિસ્ટર કર્યો હશે ને બીજો તમે આપ્યો તે, તો તેને તમે ચેન્જ કરવા માંગો છો તો યસ કરો તો તમે ચેન્જ કરી શકો, અથવા ચેન્જ કરવા માંગતા નથી તો આપણે નો કરવાનું છે. તેના માટેનું છે આ તો સિમ્પલ. આપણે રજિસ્ટર જે મોબાઈલ નંબર કરેલો છે આપણે ચેન્જ કરવા માંગતા નથી એટલે હું નો કરું છું. હવે આ રીતે થોડુંક લોડિંગ લેશે અને જે તમારી જે ફાર્મર ડિટેલ હશે તો એ તમારા લોકલ લેંગ્વેજ, એટલે કે આપણે ગુજરાતમાં છે તો ગુજરાતી, અને ધારો કે બીજા સ્ટેટમાં હશે તો કોઈ જગ્યાએ હિન્દી હશે તો મરાઠી હશે, આ રીતનું હશે. તો એ રીતે તમારું લોકલ લેંગ્વેજનું અહીં નામ આવેલું છે. અને તમારું જે આધાર કાર્ડમાં ઇંગ્લિશનું નામ છે અને લોકલ લેંગ્વેજમાં નામ છે તે તમારું સેમ છે કે નહીં તે જોવાનું. તેના હિસાબે અહીં મેચિંગ સ્કોર નક્કી થશે. અહીં તમારું નામ એકદમ સેમ જ છે એટલે તમારું મેચિંગ સ્કોર 100% છે. તમારો મેચિંગ સ્કોર ઓછો હશે તો કોઈ વાંધો નહીં. હવે ધારો કે 50% કે એ રીતનું કોઈ ઓછું હોય તો તમારું જે એપ્રુવલનું જશે તલાટી કમ મંત્રીશ્રી દ્વારા એનું કોઈ એપ્રુવલ થશે, અને એના કરતાં વધારે હશે તો મામલતદાર કચેરીમાં તમારું એપ્રુવલ જશે. આનો વિડીયો જે એગ્રીસ્ટેક માટે ઓફિશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે તેના માટે તેમાંથી પણ તમે યુટ્યુબમાં જોઈ શકો. હવે તમારે અહીં કાસ્ટ સિલેક્ટ કરવાની છે. કાસ્ટ સિલેક્ટ કરો તો તમે જે કાસ્ટમાં હોય તો તે કાસ્ટને સિલેક્ટ કરવાનું છે. અહીં પણ આઈડેન્ટિફાયર ટાઈપ
આઈડેન્ટિફાયર ટાઈપમાં વાઇફ ઓફ અથવા તો કેર ઓફ કઈ રીતે હોય છે. આઈડેન્ટિફાયર નેમ ઇન ઇંગ્લિશ એટલે કે તમારું જે એડ્રેસ આધાર કાર્ડમાં એડ્રેસ હશે તો ત્યાં ઉપર આઈડેન્ટિફાયર નેમ હશે તે ટાઈપનું અહીં નામ આવી ગયું છે. અને આઈડેન્ટિફાયર નેમ ઇન લોકલ લેંગ્વેજ એટલે કે તમારું જે ગુજરાતીમાં નામ મેચ થશે કે તે જોવાનું. અહીં તમે ચેન્જ કરી શકો, કોઈ ભૂલ ગુજરાતીમાં નામમાં કોઈ ભૂલ હશે તો તમે અહીં ચેન્જ કરી શકો, બરાબર કરી શકો. તેવી રીતે અહીં પણ આઈડેન્ટિફાયર નામમાં એટલે તમારે તે હિસાબે અહીં મેચિંગ સ્કોર દેખાશે. હવે અહીં ફાર્મર ડિટેલ એક્સટેન્ડેડ કસ્ટમ ફિલ્ડ્સ એટલે તમે અહીં પાન કાર્ડ નંબર કે માઇનોરિટી રિલિજન્સમાં કે એવું કંઈ હશે તો તમે નાખી શકો. આ એકદમ હાલ તો કમ્પલસરી નથી, તમારે નાખવું હોય તો નાખી શકો. અહીં ક્રેડિટ કાર્ડ નંબર કે એ રીતે નાખવું હોય તો નાખી શકો. સેવિંગ બેંક એકાઉન્ટનું છે આ ટાઈપનું નાખવું હોય તો નાખી શકો. અત્યારે તો હાલ સ્ટાર માર્ક આપ્યું નથી એટલે અત્યારે તો કમ્પલસરી નથી, પણ પાછળ જતાં આવી શકે. એટલે આની કોઈ ડિટેલ ભરવી હોય તો ભરી શકો, અથવા તો હાલ પૂરતું રહેવા દે તો પણ ચાલશે. અહીં તમારું રેસિડેન્શિયલ ડિટેલમાં તમારું રૂરલ છે, તમારું વિલેજ છે, પિનકોડ બતાવશે. અને એડ્રેસ ઇન ઇંગ્લિશ તો અહીં તમારું ગુજરાતીમાં નામ બરાબર છે કે અહીંના લોકલ રસ્તામાં લોકલ લેંગ્વેજમાં નામ બરાબર છે કે નહીં તે ચેક કરી શકાય. અહીં જો બરાબર ન હોય તો તમારે આ રીતે અહીં ચેન્જ કરી શકો. અહીં થોડુંક મારે ચેન્જીસ કરવા પડશે. અહીં ગુજરાતીમાં નામ વ્યવસ્થિત રીતે લખી દઉં એટલે તમારું નામ બરાબર થઈ જાય, એડ્રેસ પણ બરાબર થઈ જાય. કોઈક વાર તમારે અહીં ભૂલ હોય તો તમે આ ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્શિયલ ડિટેલ આ રીતે છે. અહીં આ જે મેં કર્સર ફેરવતો છે ત્યાં એન્ટર કરી દઉં એટલે તમારે આ રીતે બીજું સ્ટેટ કઈ રીતે, પિનકોડ કઈ રીતે ચેન્જીસ કરવાનું રહેશે તેવું આવી જાય. તમારી પસંદગી હિસાબે ચેન્જ કરી શકો. વિલેજ કેવું આપણે કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી, જેવું છે તેવું જ રહેવા દઈએ, બરાબર. હવે લેન્ડ ઓનરશિપ ડિટેલ્સ એટલે ફાર્મર તો જે રજિસ્ટ્રેશન કરતા છે તે એ ફાર્મ એટલે કે જે જમીનના માલિક જ છે, એટલે સાતબારની નકલ જે હશે તેમાં તેમના માલિક જ છે, એટલે આપણે ઓનર સિલેક્ટ કરશું. ઓનર સિલેક્ટ કરવાની સાથે જ અહીં ઓક્યુપેશન ડિટેલ આવશે. હવે ઓક્યુપેશનમાં એ પોતે લેન્ડ ઓનર જ છે, લેન્ડ ઓનર ફાર્મર જ છે અને ખેતીમાં જ કામ કરે છે કે એ રીતે હોય તો એગ્રીકલ્ચરમાં આપણે સિલેક્ટ કરીએ, એટલે બંનેમાં સિલેક્ટ કરવાનું રહેશે. હવે લેન્ડ ડિટેલ ઓન લેન્ડ એટલે કે તમે જે જમીન ધારેલી હશે, તમે જે જમીનના માલિક હશે તે તમારી અહીં ફેચ કરવાનું રહેશે. જે ઓનલાઈન એમના જે ડેટા હશે તેમાંથી સિલેક્ટ કરવાનું રહેશે. ફેચ લેન્ડ ડિટેલમાં કરીએ. હવે અહીં ધ્યાન રાખવાનું છે કે તમારો જે સર્વે નંબર કયો છે અને ખાતા નંબર કયો છે. તો અહીં આપણે તો ખાસ કરીને જે જગ્યાએ જમીન હશે તે જગ્યાનું ડિસ્ટ્રિક્ટ, તાલુકો અને વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે. 2-3 ગામ હશે તો તમારો સૌથી પહેલાં તો એક જ ગામનું થશે. તે એપ્રુવ થઈ જાય ત્યારબાદ તમે બીજા ગામનું એડ કરી શકો. હવે અહીં આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીએ. હું મારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દઉં અને ત્યારબાદ અહીં તાલુકા સિલેક્ટ કરવાનો આવશે. તાલુકો સિલેક્ટ કરીએ. કોઈક વાર ઇન્ટરનેટ ધીમો હશે તો જલ્દી આવશે નહીં, થોડુંક લોડિંગ લેશે, એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અહીં તમે ડાયરેક્ટ સર્ચ પણ કરી શકો તે રીતે. હવે અહીં ધ્યાન રાખવાનું છે કે સર્વે નંબર અને સબ સર્વે નંબરમાં તો એમ તો ખાસ કંઈ છે નહીં, પણ તમારે સર્વે નંબર ખબર હોવી જોઈએ. હવે તમારે સર્વે નંબરની રીતે જોવું હોય તો મેં આગળ એક વિડીયો બનાવ્યો છે, તે તમે જોઈ લેશો કે કેવી રીતે આ તમે સર્વે નંબર જોઈ શકો અને તેમાં નામ કયા કયા છે. એની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં અથવા તો વિડીયોમાં આવશે, આઈ બટન આવશે, ત્યાં જોઈ લેજો. આ રીતે મારા સર્વે નંબર મને ખબર છે, તેમાં નામ કોના છે, કેટલા સર્વે નંબર છે તે અહીં ખબર જ પડી જશે. મારે સર્વે નંબર નાખો એટલે અહીં સબમિટ કરવાનું આવી જશે. સબમિટ કરવાનું આવે ત્યારબાદ અહીં સિલેક્ટ ઓનર એના આઈડેન્ટિફાયર નેમ એટલે કે અહીં ઓનરને સિલેક્ટ કરવાનું રહેશે. અહીં તમારે પોતાનું નામ છે કે નહીં તે જરાક જોઈ લેવાનું. અહીં જેમનું મેં રજિસ્ટ્રેશન કર્યું તેનું અહીં નામ છે એટલે આપણે અહીં જોઈ નાખીએ. હવે એ નામના જ તે ગામમાં જ પોતાના જ ગામમાં જ કેટલા સર્વે નંબર બોલાતા છે તે અહીં આવી જ જશે. અને કોઈક વાર એવું પણ થતું હોય છે કે તમારું જે ગામ હોય તેમના સરખા જ નામવાળા
વ્યક્તિ હોય તો તેમના પણ કોઈક વાર આ રીતે બીજા વ્યક્તિને પણ સર્વે નંબર આવી જતા હોય છે, સેમ જ નેમ હોય તો. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની, એ તમારે વેરીફાઈ કરી લેવાનું ખાસ. એટલે બીજાનો જે સર્વે નંબર એ પોતાનામાં ન આવી જાય એનું ધ્યાન રાખવાનું. એટલે પોતાનો જ સર્વે નંબર પોતાના રજિસ્ટ્રેશન કરે ત્યારે તે જ લેવાનો રહેશે. એ વસ્તુ ધ્યાન રાખવાની છે. એના માટે તમે મેં જે વિડીયો બનાવ્યો છે તે તમે જોઈ લેજો, એટલે વધારે ખ્યાલ આવશે. હવે હું મારો આ જે સર્વે નંબર છે એ સિલેક્ટ કરી લઉં. સિલેક્ટ કરી લઉં એટલે તમારો આ રીતે એક જ સર્વે નંબર છે, એટલે મેં આ રીતે કરી દીધું. સબમિટ કરી દઉં. સબમિટ કરવાની સાથે જ અહીં વેરીફાઈ લેન્ડ ડિટેલ, એટલે કે તમે જેટલા પણ સર્વે નંબર સિલેક્ટ કર્યા હશે તે અહીં વેરીફાઈ બધા જ કરવાના છે. વેરીફાઈ લેન્ડ ડિટેલ, ઓલ લેન્ડ ડિટેલ્સ. આ રીતે વેરીફાઈ ઓલ લેન્ડ ડિટેલ થઈ ગયું એટલે આ રીતે ખરા નિશાન આવી ગઈ. આ રીતે તમે જોઈ શકો. હવે એમનો મેચિંગ સ્કોર કેટલો છે, એટલે કે તમારું જે નામ હશે આધાર કાર્ડમાં નામ અને જે 7/12માં નામ હશે તે સરખું હશે તો મેચિંગ સ્કોર 100% આવશે. અથવા તો તમારો આધાર કાર્ડમાં નામ અલગ છે અને 7/12માં નામ અલગ છે, કેમ કે કોઈના મેરેજ થઈ ગયેલા હશે તો આધાર કાર્ડમાં નામ હસબન્ડના હશે અને 7/12ની જે નકલ હશે તેમાં ફાધરનું નામ હશે, તો મેચિંગ સ્કોર એકદમ ઓછો આવશે. કોઈનો 20 આવે, કોઈનો 38% આવે કે એ રીતે હશે. તો પણ તમારે એ વેરિફિકેશન માટે જશે, અથવા તો તલાટી કમ મંત્રી અથવા તો મામલતદાર કચેરીમાં તમારું વેરિફિકેશન માટે જશે. ત્યાંથી તમારું એપ્રુવ થઈ જશે. એટલે અહીં મેચિંગ સ્કોર 100% છે, એટલે આપણે અહીં ડાયરેક્ટ સબમિટ કરી દઈએ. અહીં ખાસ જોવાનું છે કે ડિપાર્ટમેન્ટલ એપ્રુવલ, આ તમે સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ્સ આ તમારે ભરવું હોય તો ભરી શકો, નહીં ભરવું હોય તો કોઈ વાંધો નથી, કમ્પલસરીમાં નથી. આ ડિપાર્ટમેન્ટલ એપ્રુવલ અહીં ગુજરાતમાં તો આપણે હાલ તો રેવન્યુમાં, એગ્રીકલ્ચરમાં વાંધો નહીં, પણ રેવન્યુમાં એપ્રુવલ માટે મોકલતા છે. હવે અહીં ફાર્મર કન્સેન્ટ, એટલે ફાર્મર પોતાની સહમતિ આપતો છે તેનું સિલેક્શન છે, એ તમે વાંચી લેજો. અહીં એમ કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડનો જે ડેટા છે તે તમે જેનો ડેટા તમે આપવા માટે સહમત છો તેના માટેનું અહીં ટિક માર્ક કરવાનું છે. પછી આ ફોર USCR તેના માટેનું આ એક ટિક માર્ક કરવાનું છે. આ રીતે તમે ડિટેલ વેરીફાઈ કરી લેવાની એકવાર. આ રીતે જોવાનું છે. ત્યારબાદ તમારે એને સેવ કરવાનું છે. સેવ કરતાની સાથે જ હવે પ્રોસીડ ટુ સાઇન, ફાર્મર કન્સેન્ટ સાઇન, એટલે કે તમારું ડિજિટલ સાઇન ઓથેન્ટિકેશન કરવાનું રહેશે. એટલે પ્રોસીડ ટુ સાઇન. સાઇન કરીએ એટલે તમારે જે ડિજિટલી એપ્રુવલ આપવાનું હોય છે હસ્તાક્ષર, આ ટાઈપનો તમારો ડિજિટલી હસ્તાક્ષર, એટલે કે તમારો OTP આવશે. આધાર કાર્ડ દ્વારા તમે ઓથેન્ટિકેશન કરો છો, એટલે કે તમારે સહમતિ આપવામાં આવી રહી છે. અહીં તમારો આધાર કાર્ડ નંબર નાખીએ. આધાર કાર્ડ નંબર નાખીએ એટલે તમારો OTP માટે સબમિટ કરવાનું રહેશે. હું જેમનો કરું છું તેમનો આધાર કાર્ડ નંબર નાખું છું. હવે ગેટ OTP પર સિલેક્ટ કરીએ. થોડુંક પ્રોસેસ થઈ રહ્યું છે. હવે જે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર જોડેલો હશે તેના પર OTP ગયો હશે. હું હવે OTP નાખી દઉં. OTP નાખીએ એટલે તમારું જે અહીં ફોર્મ સબમિટ કરવાનું આવી જશે. પ્રોસેસિંગ થઈ રહ્યું છે. હવે તમારું આ ફોર્મ કન્સેન્ટ સેવ સક્સેસફુલ, હવે તમારું આ ફોર્મ ભરાઈ ગયું છે અને તમારે જે ફાર્મર એનરોલમેન્ટ ID હશે તે અહીં પણ જનરેટ થઈ ગઈ અને તમારા ફોન પર મેસેજ પણ ગયો હશે. અને તમારું આ ફોર્મ ભરાઈ ગયું કહેવાય અને જે એપ્રુવલ માટે ગયું કહેવાય. હવે એની જે PDF હશે તે ડાઉનલોડ કરી લેવાની છે. આ ટાઈપનો હશે. તમારું ફાર્મર રજિસ્ટ્રેશનનું PDF ડાઉનલોડ કરી લેવાની છે. અને તમે એને પ્રિન્ટ પણ કાઢી શકો. આ
આ રીતે તમારું ફોર્મ ભરાઈ ગયું. હવે તમે અહીં લોગિન કરીને પણ જોઈ શકો. આ ફાર્મર રજિસ્ટ્રી એમ લખેલું છે તેમાં જઈને પણ જોઈ શકો. ચેક એનરોલમેન્ટ સ્ટેટસ એટલે કે તમારું એનરોલમેન્ટ હજી કેટલા પહોંચ્યું છે, તમારું એપ્રુવ થયું કે નહીં થયું તે અહીં ચેક કરી શકાય. અહીં એપ્રુવલ સ્ટેટસ પેન્ડિંગમાં બતાવે છે, એટલે અત્યારે જ ભર્યું તો પેન્ડિંગમાં જ બતાવવાનું હશે ને ક્યારેક તમે એનરોલમેન્ટ કર્યું તે. પછી અહીંયા સેન્ટ્રલ આઈડી, એનરોલમેન્ટ આઈડી આ રીતે હોય છે. હું આ એનરોલમેન્ટ આઈડીને કોપી કરી લઉં છું અને એકવાર લોગ આઉટ કરી દઉં. આ ફોર્મ ભરાઈ ગયું એટલે હવે સાઇન આઉટ કરી દઉં. હવે મારે ચેક કરવું છે કે કેટલે આ એકાઉન્ટ એટલે કે જે એનરોલમેન્ટ કર્યું છે એ કેટલે એપ્રુવ થયો છે કે નહીં, કેટલે સુધી પહોંચ્યું એ ચેક કરવું હોય તો અહીં એનરોલમેન્ટ સ્ટેટસ આપેલું છે. અહીં એનરોલમેન્ટ સ્ટેટસ આપેલું છે એટલે આ ટાઈપનું એમનું ચેક કરવા માટેનું આવી જાય. ચેક સ્ટેટસ અગેન એનરોલમેન્ટ આઈડી અથવા તો આધાર કાર્ડનામાંથી તમે અહીં ચેક કરી શકો. મેં અત્યારે જે એનરોલમેન્ટ આઈડી કોપી કરી છે તો અહીં પેસ્ટ કરી દઉં અને ચેક કરો એટલે તમને અહીં સીધું જ બહારથી જ ખબર પડી જશે કે તમારું કેટલું પહોંચ્યું છે. હજી પેન્ડિંગમાં બતાવે છે, અત્યારે રજિસ્ટ્રેશન કર્યું છે એટલે આ રીતે તમે ચેક કરી શકો. આટલી જ પ્રોસેસ હતી હાલ પૂરતી. તો જે તમારું જે ફોર્મ ભરવાનું છે તો તેના માટે આટલી પ્રોસેસ છે. હવે આ લોગિન વિથ સીએસસી એટલે કે જે સીએ કોમન સર્વિસ સેન્ટરના જે ઓપરેટર હશે તે આ એક તો ભરી શકતા હોય VLE. અને ડેશબોર્ડ, આ ડેશબોર્ડમાં શું હશે, ડેશબોર્ડમાં જોઈએ તો આ હાલ કેટલા લોકોના રજિસ્ટ્રેશન થયા છે તેનું બતાવે છે. કેટલા ડિસ્ટ્રિક્ટ વાઇઝ છે. આપણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જોઈએ તો મારે નવસારીનું જોવું છે. નવસારીનું એપ્લાય કરી દઉં. નવસારીનું જે ટાર્ગેટ હશે કે કેટલા લોકોનું રજિસ્ટ્રેશન કરવાનું છે, PM કિસાનમાં જે ફાર્મર PM કિસાનના જે હપ્તા મળતા હશે તેમના કેટલા લોકોનો ટાર્ગેટ છે હાલ 1,44,813 છે. તેમાંથી આજે જે રજિસ્ટ્રેશન થયા હશે તો 4,659 લોકોના રજિસ્ટ્રેશન થયા છે. આ રીતનું છે. અને ટોટલ કેટલા રજિસ્ટ્રેશન થઈ ગયા છે તેનું કંઈ છે અહીં એના જે ડેટા આપેલા છે તે છે. આ રીતે તમે રજિસ્ટ્રેશન કરી શકો. તો મિત્રો આ ફાર્મર રજિસ્ટ્રેશન માટેનો વિડીયો હતો અને આમાં સર્વર એરર ને એવું ઘણી બધી આવતું હોય છે. ઘણી ટાઈમ આ પ્રોબ્લેમ થયા કરતા હોય છે. તો આ તો અત્યારે સર્વર સારું ચાલી રહ્યું હતું, તો વેબસાઇટ સારી ચાલી રહી હતી તો સારી રીતે ફોર્મ ભરાઈ ગયું. કોઈ વાર ઘણા ઇસ્યુ થઈ જતા હોય છે તો તમારી વેબસાઇટ ડાઉન પણ થઈ જતી હોય છે. ત્યારે તમારે ઘણા બધા ઇસ્યુનો સામનો કરવો પડી શકે છે. તો આ ફાર્મર રજિસ્ટ્રેશન જેમના 2,000 રૂપિયાના જે હપ્તા મળતા છે તેમને તો વહેલી તકે ફરજિયાત કરવાનું જ છે. પરંતુ જેમના નથી મળતા એમણે પણ માર્ચ 2025 સુધીમાં તમારે કરવાનું રહેશે. એ રીતે તમને કહેવામાં આવ્યું છે. અને તમારે જે ઓફિશિયલ વિડીયો ટ્રેનિંગના વિડીયો જોવો હોય તો તેમની જે યુટ્યુબની લિંક છે તે મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, અથવા તો તેમનો જે યુટ્યુબ ચેનલનું સ્ક્રીનશોટ તમારા જે વિડીયોમાં છે તેમાં હું નાખી દઈશ. તો તમે જોઈ લેશો કે તેમાં તમને ખૂબ જ સારી એવી માહિતી આપવામાં આવી છે કે તમારું આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને ફાર્મર રજિસ્ટ્રી શું છે એના વિશે ખૂબ જ ઓફિશિયલી માહિતી આપવામાં આવી છે. તો તેનો વિડીયો જરૂર જોજો અને તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. અને જે કંઈ પણ તમને ક્વેરી હોય તો તમને આ જે કોમેન્ટ બોક્સ છે એમાં તમારે કોમેન્ટ જરૂર કરવાની. જેમ બને તેમ હું એમનો ચોક્કસથી રિપ્લાય આપીશ. અને આ રજિસ્ટ્રેશન કરતી વખતે ખાસ એક ઇસ્યુ જોવા મળ્યો છે કે જેમના મેરેજ થઈ ગયેલા છે તો જેમાં પાછળ જેમ કે પોતાનું નામ છે અને કોઈના પત્ની છે એ રીતે લખેલું હશે તો તેમનું ખાસ કરીને એમનું નામ દેખાતું નથી. આ એક ઇસ્યુ જેવો છે. તો એ ખાસ તમારે મામલતદાર કચેરીમાં અથવા તો તલાટીનો સંપર્ક કરીને પૂછી લેવાનું કે એવું કેમ દેખાતું નથી. તો તમને વધારે ખ્યાલ આવશે કે શા કારણે આવું બધું થાય. એનું કંઈ પાછળ જતાં અપડેટ આવી શકે. આ એક ઇસ્યુ હોય છે. અને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય અને કામનો લાગ્યો હોય તો જરૂરથી એને લાઈક કરજો અને ઘણા લોકો સુધી શેર કરજો. ખાસ કરીને કોલેજના જે સ્ટુડન્ટ કેવા હોય તો તે લોકોને ખાસ શેર કરવાનું, કેમ કે એ ટેકનોલોજીથી વાકેફ હોય તો તેમના ઘરના લોકોનું રજિસ્ટ્રેશન કરી શકે અને જાતે જ બધું આ ફોર્મ ભરી શકે. તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર લાઈક કરજો, શેર તો જરૂર કરવાનું છે અને સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી જ કરવાનું છે.
તો મિત્રો આવતા વિડીયોમાં મળશું, ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ,